ઉપસ્થિત છે. શાળા પરિવારથી એમનું હાર્દિક સ્વાગત છે. હવે માન્ય સીઆરસી કોર્ડિનેટર શ્રી રીતેશભાઈને વિનંતી કરું કે તેઓ પણ ટૂંકમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન વિશે આપણને માહિતી આપે છે. માન્ય રીતેશભાઈ. સર્વેને નમસ્કાર. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024-25ના વર્ષમાં પ્રદર્શન આપણે યોજી રહ્યા છીએ. દર વખતે અત્યાર સુધી આપણે બોલતા હતા ગણિત વિજ્ઞાન પ્રદર્શન, પરંતુ છેલ્લા લગભગ 3 વર્ષથી ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું નામ બદલાઈ ગયું અને આપી દીધું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન. કારણ કે બાળકો દ્વારા વિજ્ઞાનની અંદર જે કંઈક શોધો કરવામાં આવે છે એટલા માટે નામ આપી દીધું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન. અને આ પ્રદર્શનની દર વખતે થીમ પણ અલગ અલગ હોય છે. આ વખતની થીમ છે ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી. આપણે જે ભવિષ્યની ચિંતા કરીએ છીએ તો ભવિષ્ય માટે આપણે કેવી વિજ્ઞાનની ટેકનોલોજી નિર્માણ કરીશું કે જેના થકી આપણું ભવિષ્ય ઉજ્જવળ બને. અને આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનની અંદર જે આપણું ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી છે એના 5 વિભાગો છે. એ 5 વિભાગની અંદર આપણી ટોટલ 13 શાળાઓ, 1 થી 5 ની 8 શાળા છે, 6 થી 8 ની સરકારી શાળાઓ 4, એક ગ્રાન્ટેડ શાળા છે. એમ કરી ટોટલ આપણી 13 શાળાઓ છે. આ 13 શાળાઓ આજે ભાગ લીધો છે અને 13 શાળામાંથી ટોટલ 15 કૃતિ આપણી અહીંયા આવેલી છે. વિભાગ 1 ખોરાક, સ્વાસ્થ્ય અને આરોગ્ય, વિભાગ 2 પરિવહન અને સંચાર, વિભાગ 3 કુદરતી ખેતી, વિભાગ 4 મેથેમેટિકલ મોડેલિંગ અને કોમ્યુનિકેશન, વિભાગ 5 ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને વેસ્ટ મેનેજમેન્ટ. આ 5 વિભાગમાંથી આપણે દરેક વિભાગમાં જે લોકોએ દરેક વિભાગની અંદર ઓછામાં ઓછા એક હરીફ તો છે જ, બરાબર? એટલે અહીંયા તમે જે વસ્તુ મૂકી છે એના કરતાં તમે જે વસ્તુ ભલે નાની હોય પરંતુ તમારું પ્રેઝન્ટેશન કેવું છે એના પર આપણા બંને ટીવી પટેલ સાહેબ અને સોનમબેન તમારું જે કૃતિ છે એનું નિર્ણય કોની વસ્તુ બેસ્ટ છે નિર્ણય કરવા માટે આવશે. અને સારામાં સારી જે વસ્તુ હશે, તમે સારું જ લઈને આવ્યા છો પણ બંને જે હશે એમાંથી બેસ્ટ જે વસ્તુ હશે તેમને આપણે તાલુકા કક્ષાએ આગળ મોકલીશું. વિજ્ઞાન ગણિત વિજ્ઞાન પ્રદર્શન જેવી જ બીજી એક વસ્તુ આપણી 6 થી 8 ની શાળાઓની અંદર ચાલે છે, ઇન્સ્પાયર એવોર્ડ માટેની કામગીરી. દરેક શાળા એ ઓછામાં ઓછી 5 કૃતિ રજીસ્ટર કરવાની હોય છે. આ વિજ્ઞાનને સંલગ્ન છે એટલા માટે વાત કરું છું કે 5 કૃતિ રજીસ્ટર કરવાની હોય છે. એમાં કોઈ ખર્ચો કરવાનો હોતો નથી, પરંતુ આપણા બાળકોને એવો કોઈક વિચાર આવે કે જેના થકી આપણા સ્વાસ્થ્યને, આપણા આવનાર ભવિષ્યને ફાયદો થતો હોય તો એના માટે દરજો કૃતિ આપણી સિલેક્ટ થાય અને એ કૃતિ આપણી રાજ્ય કક્ષાએ સિલેક્ટ થાય તો આપણને એક કૃતિના 10,000 રૂપિયા આપવામાં આવે છે. જો 5 કૃતિ સિલેક્ટ થાય તો 50,000 રૂપિયા આપણી શાળાને ફાળવવામાં આવે છે. અને આ જે પૈસા આવે છે 10,000 રૂપિયા એનું શિક્ષકે બાળકો માટે જ ખર્ચો કરવાનો હોય છે. એનું કોઈ પણ પ્રકારનું ઓડિટ આવતું નથી. આમાં કેવા આઈડિયા હોઈ શકે તો એક તમને નાનો આઈડિયા આપું કે આપણે અત્યાર સુધી પાણી કાઢીએ છીએ, માટલું હોય, અત્યારે તો જગ આવી ગયા એટલે ડાયરેક્ટ જગ જ ભરીએ છીએ, પણ જ્યારે માટલા હતા ત્યારે દરેકના ઘરે માટલા છે કે નથી? બરાબર. તો હમણાં વચ્ચે 2-3 વર્ષ પહેલા કોરોના કાળ આવ્યો તો કોરોનાની અંદર બધા કહેતા હાથ ધોવાના, કોઈ બી જગ્યાએ અડીએ તો સેનેટાઈઝ કરવાનું, બરાબર? તો એક છોકરાને વિચાર આવ્યો કે જે આપણે ગ્લાસમાં પાણી ભરીએ છીએ એના ઉપર બહાર મૂકી રાખીએ તો બેક્ટેરિયા આવે કે ના આવે? ડોયાથી કાઢીએ પાણી માટલામાંથી છતાં બી ડોયા પર બેક્ટેરિયા ચોટે કે ના ચોટે? તો એ છોકરાને એવો વિચાર આવ્યો કે માટલા ઉપર જે ઢાંકણું હોય ને, ઢાંકણાની અંદર એને ડોયો ફિટ કરી દીધો. ઢાંકણાની અંદર ડોયાને વેલ્ડિંગ કરાવી દીધું. એટલે જેવો ઢાંકણું ખોલે એટલે ગ્લાસ ભરાઈને બહાર આવે, પાણી કાઢી લે અને પાછો ડોયો ક્યાં જતો રહે? માટલામાં. તો માટલું બંધ હોય તો બેક્ટેરિયા ચોટે ખરા? ના ચોટે. હવે આ બાળકે એના શિક્ષકને બંને ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યું ઇન્સ્પાયર એવોર્ડમાં, તો એ બાળકની કૃતિ પાસ થઈ અને 10,000 રૂપિયા પાસ થયા.
બીજી જ આ વર્ષે કૃતિ એક પાસ થઈ આપણી બાજુમાં બેડિયા સ્કૂલ છે, જોઈ છે બધાએ? બેડિયા સ્કૂલમાં ગણિત વિજ્ઞાન શિક્ષક હું તે સીઆરસી હતો એ વખતે નેહાબેન, એમણે અને એમના બાળકોએ કૃતિ એવી કરી કે આપણી જે દરેક શાળાઓની અંદર દરેક રૂમની અંદર ડીશો હશે મૂકવાની, મધ્યાહન ભોજન ચાલે છે એટલે, બરાબર? તો ડીશો ડસ્ટ પડે, આ પડે, તે પડે, બધું જ પડે. તો એમણે એક આઈડિયા એવો મૂક્યો કે બાળક આવે અને ડીશ મૂકવાનું સ્ટેન્ડ, બાળકને ડીશો લાઈનસર ગોઠવાઈ જાય અને એ ડીશ મૂકવાનું સ્ટેન્ડ એમણે ઓનલાઈન કર્યું. ખાલી ઓનલાઈન કરવાની અંદર તો ખાલી તમારે ફોટોગ્રાફ જ અપલોડ કરવાનો હોય છે, 15 થી 20 લીટી કે તમે શું રીતે કામ કરો છો એ જ વસ્તુ અપલોડ કરવાની હોય છે. તો એમને એ કૃતિ પાસ થઈ ગઈ અને એમને પણ 10,000 રૂપિયા મળે. એ જ કૃતિ જ્યારે રાજ્ય કક્ષાએ પાસ થાય, રાજ્ય કક્ષાએથી પાસ થઈને જ્યારે સ્ટેટમાં જાય તો સ્ટેટ દેશની અંદર જાય નેશનલ લેવલે તો 50,000 રૂપિયા એ કૃતિને મળતા હોય છે. તો આપણે દરેક બાળકને, દરેક શિક્ષકો જો એવું પૂછે કે તમને રોજિંદા જીવનમાં પડતી તકલીફોના નિવારણ માટે શું કરી શકાય, તો આપણા કરતે બાળકો ઘણું બધું સારું વિચારી શકશે અને એ કૃતિ જ્યારે આપણે રજીસ્ટર કરીએ તો આપણા બાળકોને પણ ફાયદો થશે. અને બીજું વિશેષ કંઈ ન કહેતા આજના ગણિત વિજ્ઞાન બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનની અંદર આવેલ 31 બાળકોને જીવનમાં ખૂબ જ આગળ વધો તેવી પ્રભુને પ્રાર્થના. અને આગળનો કાર્યક્રમ ઘનશ્યામભાઈ. સ્કૂલમાંથી આવ્યા છે. અમારી સ્કૂલનું નામ છે ઇમરજન્સી ફાયર અલાર્મ સિસ્ટમ. તારીખ 13/9/2024 આપત્તિ શબ્દ આપણને કાને પડવાથી ત્યાંથી જ આપણને બીક અને ભયનો ભાવ જાગે છે. આપત્તિને સામાન્ય વ્યવહારમાં મહારાજ કે પક્ષી છે આપદાના નામે પણ બોલવામાં આવે છે. આપત્તિ સાથે વિનાશ અને નુકસાની પણ આપણી કલ્પના વિના આપણાથી રહેવાતું નથી, વિચારે વગર આપણી કલ્પનાથી રહેવાતું નથી. આપત્તિ કુદરતી હોય કે માણસની બધી વાતાવરણ તે વિકસી હોય છે. પૃથ્વીના પેટાળમાંથી મન ગતિ કે ત્વરિત ગતિએ પણ તે ત્યાં જાનમાલનું નુકસાન પહોંચાડે છે. આપત્તિઓના બે પ્રકાર છે, કુદરતી આપત્તિ અને માનવ આપત્તિઓમાંથી કેટલીક આપત્તિઓની પૂર્વ આગાહી, કેટલીક વગેરે આપત્તિઓની પૂર્વ આગાહી થાય છે. ભૂકંપ, પરંતુ તેના પ્રકારોને સંબંધ આપત્તિ વ્યવસ્થાપન એટલે આપત્તિની બચાવ કામગીરી સારી રીતે કરી શકાય. આપત્તિ કુદરતી હોવાથી માણસ સર્જિત આપત્તિને રોકી શકાતી નથી, પરંતુ અગમચેતી કેવી રીતે બચી શકાય. આ કયું સાધન છે? આ કયું સાધન છે? આ તમે જે સાધન બનાવ્યું છે એ શું છે? સાધનનું નામ શું છે? આ કેવી રીતે કામ કરે છે? જો પહેલા સર છે ને આપણા હાઈલાઇટ પેલા સ્કૂલની છે. આ સ્કૂલમાં અત્યારે બધો બહુ સ્કૂલ ચાલે છે. આ સ્કૂલમાં જે બાળકો હોય છે ત્યાં ગાડી આગ લાગે છે. આગ લાગે એટલે પોલીસ સ્ટેશન અને ફાયર સ્ટેશન જાણ થાય છે એટલે તરત જ તે ગાડી આવી પહોંચે છે. તેથી જે અંદર બાળકો યા ટીચરો હોય તે જે નુકસાન થતું હોય તે બચી શકે છે. વૈજ્ઞાનિક પ્રદર્શન 2024 ક્લસ્ટરની અંદર અત્યારે ધોરણ 8ના વિદ્યાર્થીઓ વર્ગખંડ નંબર 1 પીલવાની મોડી પ્રાથમિક શાળા તરફથી રજૂ થયેલ કૃતિ નિદર્શન કરી રહ્યા છે. બાળ વૈજ્ઞાનિકો કૃતિ વિશે બાળકોને સમજાવી રહ્યા છે. બીજી એક કૃતિ છે વેસ્ટ મેનેજમેન્ટ, રિસોર્સ મેનેજમેન્ટ, કચરા વ્યવસ્થાપનની કૃતિ સેકન્ડરી મોડી પ્રાથમિક શાળા વિદ્યાર્થીઓ
બોલો બેટા. બોલ બેટા શું બને? વિશેષ લઈ આવ લઈ આવ Aí, né?